તો આને ફૂલ ચાર્જ કર્યા પછી આ 6 થી 7 કલાક કામ આપશે। તો આની ચાર્જિંગની વાત ને અહીંયાનો ચાર્જિંગ સોકેટ છે, જોઈ શકો છો તમે। અહીંથી આ ચાર્જ થાય મિત્રો જેસીબી કે કન્સ્ટ્રક્શનનું કે કાંઈ પણ ખોદકામ હોય તો સૌથી ફેમસ કોઈ વસ્તુ હોય તો એ છે જેસીબી। મિત્રો અહીંયા સામે તમે જોઈ શકો છો એક મિની જેસીબી, આ દેખાય છે તમને મિની જેસીબી, પણ આનું કામ કેવું છે ને એ તમને જણાવું તો નોર્મલી આપણા બધા જે પણ જેસીબી હતા એ અટાણ સુધી એ બધાએ ડીઝલથી હાલતા હતા, પણ આ એક 100% ઇલેક્ટ્રિકથી હાલે છે, પણ ચાર્જ કરીને જ હાલે છે। આમાં કાંઈ પણ બીજું ફ્યુલ નથી લાગતું મિત્રો। હવે મિત્રો આ મિની જેસીબીની વાત કરીએ તો આ રહ્યું મિની બકેટ। જો આ કાંઈ પણ નાનું કામ હોય કંપનીની અંદર કે ગમે XYZ કામ હોય, અને આ નાની હુપડી જોઈ શકો છો તમે, લોડર પણ કહેતા હોય છે આને, એવું બધું હોય છે। અને અહીં છે આના આખા કંટ્રોલર, બધા જુઓ તમે, આ બધા આના કંટ્રોલર છે। અને આ છે સીટ મિત્રો, ઓલી સાઈડ પણ કંટ્રોલર છે। અને અહીંયાનો ચાર્જિંગ સોકેટ છે, જોઈ શકો છો તમે। અહીંથી આ ચાર્જ થાય મિત્રો જેસીબી। અને મિત્રો બધા જે મોટા હેવી જેસીબી હોય એમાં અહીંયા ઓલું જે આવે એમાં અહીંયા આવે એ લોખંડનું ચેન ટાઈપ આવે, આ એક ટાયરનું રબર ટાઈપ છે મિત્રો, એટલે કે કાંઈ નુકસાની ન થાય આપણે ગમે ત્યાં ફેક્ટરીમાં કે રોડ ઉપર હોય તો। ઘણા બધા મિત્રોના મનમાં એવો ક્વેશ્ચન આવ્યો હોય છે કે આને ફૂલ ચાર્જ કર્યા પછી કેટલું હાલે, તો મિત્રો આને ફૂલ ચાર્જ કર્યા પછી આ 6 થી 7 કલાક કામ આપશે। તો આની ચાર્જિંગની વાત કરીએ તો ફાસ્ટ ચાર્જર હશે તો આ 2 થી 2.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે। હજી આ US માં લોન્ચ થયું છે, ઇન્ડિયામાં પણ જલ્દી લોન્ચ થઈ જશે।